નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરળ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નવી આવેલ ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેની પ્રવૃત્તિ નંબર 3 પ્રાણી જગતની સરળ સમજૂતી જાણીશું. તમે તમારી શાળા, ઘર, ગામ કે વાડી, ખેતર જેવી જગ્યાએ અથવા ટીવી, મોબાઈલ પર સતત વિવિધ પ્રાણીઓને જોતા જશો. કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પ્રાણીઓને જોયા હશે. આ પ્રાણીઓના નામ પણ તમને યાદ હશે. અહીં માંગ્યા મુજબ તમારે આ પ્રાણીઓ વિશે વિશેષ માહિતી ભેગી કરીને લખવાની છે. તમારા ગામના સ્થાનિક સિવાયના પ્રાણીઓ વિશે પણ જો માહિતી મળે તો તે લખી શકાય. તો ચાલો શરૂ કરીએ. અહીં કોષ્ટક બનાવી, કોષ્ટક જે તમારા બુકમાં આપેલ છે ત્યાં ક્રમ, પ્રાણીનું નામ, તેનો પરિચય જેમ કે રંગ, કદ, તેનો ખોરાક, અવાજ, રહેઠાણ જેવી વિવિધ બાબતોની માહિતી મેળવી નોંધ કરો. પ્રથમ, હાથી. કે હાથી ઘેરા રાખોડી રંગનો હોય છે. તે કદાવર પ્રાણી છે. હાથી ઘાસ અને પાંદડા ખાય છે. તે ખૂબ સમજદાર પ્રાણી છે. હાથીની લાંબી સૂંઢ હોય છે. 2. સિંહ. સિંહનો રંગ પીળો અથવા ભૂરો હોય છે. સિંહનો મુખ્ય ખોરાક જંગલી પશુઓ છે. તે જંગલમાં રહે છે. સિંહ ગર્જના કરે છે. સિંહ જંગલનો રાજા છે. ભારતમાં સિંહ માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે. 3. વાઘ. વાઘના શરીર પર કાળા કાટા પટ્ટા હોય છે. વાઘનું કદ 3.5 થી 4.5 ફૂટ હોય છે. વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. તે મુખ્યત્વે જંગલી પશુઓના માંસ ખાય છે. તે જંગલમાં રહે છે. બિલાડી. આ તો તમે જાણતા જ હશો. બિલાડી ઘણાનું પાલતુ પ્રાણી છે. તે મ્યાઉ મ્યાઉ કરે છે. તેને દૂધ બહુ ભાવે છે. તે કદમાં નાનું પ્રાણી છે. તેની આંખો મોંદરી હોય છે. 5. વાંદરો. વાંદરાનો રંગ કાળો હોય છે. તે ફળો અને વનસ્પતિઓ ખાય છે. તે વૃક્ષ પર રહે છે. તે મનુષ્યની જેમ બુદ્ધિમાન પ્રાણી છે અને વાંદરા હુપાહુપ કરે છે. 6 નંબર, ઘેટું. ઘેટાનો રંગ સફેદ હોય છે. તે વાડામાં રહે છે. ઘેટાના શરીર પર રૂંવાટી હોય છે. આ રૂંવાટીનો ઉપયોગ ગરમ વસ્ત્રો બનાવવા થાય છે. તે કદમાં મધ્યમ પ્રાણી છે. 7. ઘોડો. ઘોડાનો રંગ કાળો, સફેદ અથવા કથ્થઈ. તેનો ખોરાક ઘાસ અને ચણા છે. તે તબેલામાં રહે છે. તે હણાણે છે. ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે. સસલું. સસલાનો રંગ સફેદ અથવા ભૂરો હોય છે. તેનો ખોરાક ગાજર અને લીલું ઘાસ હોય છે. તે જંગલમાં રહે છે. સસલાનું કદ નાનું હોય છે. અને છેલ્લું, ઊંટ. ઊંટનો કથ્થઈ રંગ હોય છે. ઊંટની ડોક ખૂબ લાંબી હોય છે. તે રણ વિસ્તારોમાં જોવા મળે છે. તે કોંટાળી વનસ્પતિ ખાય છે. તે ખોરાક અને પાણીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે. ઊંટના બચ્ચાને પોતળું કહેવામાં આવે છે. તો બસ અહીં આપણી આ પ્રવૃત્તિ પૂરી થાય છે. ખૂબ ખૂબ આભાર. અને હા, અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવી પ્રવૃત્તિ નંબર 4માં.